સુરતમાં સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા હતા। સેફટી બેલ્ટ વિતરણ દરમિયાન લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી હતી કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી। મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવવા સમયે ગળામાં પતંગના દોરા ન ભેરવાય તે માટે પ્રયાસ હાથ ધરાય છે। સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે પોલીસ અધિકારી સહિત લોકો જોડાયા હતા। સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે જ સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ। દોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો। સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માંગુ છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો, પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા। મારી તમને પ્લીઝ ખૂબ વિનંતી છે, આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી, એની આપણે કાળજી રાખીએ। મુકેશ ગોરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।